પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં. ક્રાઇમ બ્રાન્ચે જાહેરમાં અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન. 20થી 25 કુત્સી ટોકના આરોપી લુખ્ખા તત્વોને ભણાવ્યા કાયદાના પાઠ. અસામાજિક તત્વો સામે શહેર પોલીસે કરી લાલાક. સુરતમાં 1200થી 1300 આરોપીની યાદી તૈયાર કરાઈ. યાદીમાં 300થી 400 રીઢા ગુનેગારોનો સમાવેશ કરવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચના 6 પીઆઈ, 10 પીએસઆઈ અને 100 પોલીસ કર્મચારીઓની તપાસ. નવસારીમાં આતંક ફેલાવનાર તંત્ર સામે તંત્ર આકરા પાણીએ. ખેરગાંવમાં ચાલ્યું બુલડોઝર. 2023માં ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયેલા આરોપીઓ અસીમ બલ્લા શેખ તેના ભાઈ સામે કાર્યવાહી. ખંડણી, વ્યાજખોરી, બળાત્કાર, મારામારી સહિતના નોંધાયા ગુના. રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ ભાવનગર પોલીસ એક્શન મોડમાં. માથાભારે અને લુખ્ખા તત્વોની યાદી તૈયાર કરવાનું કામ શરૂ. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 90થી વધુ લોકોનું લિસ્ટ બનાવવામાં આવશે. હત્યા અને મારામારી સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા લોકોની પણ થશે તપાસ. મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલા લોકો પર રખાશે નજર.